હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનને શીખવાનું છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર આગળના લેક્ચરની અંદર આપણે એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી, એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી જેવા કંજક્શનને આપણે આગળના લેક્ચરની અંદર શીખ્યા. એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી સિવાય આપણે સ્કેર્સલી, બેરલી, રેરલી આ બધાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હાર્ડલીની જગ્યાએ આપણે સ્કેર્સલી પણ વાપરી શકીએ છીએ, બેરલી પણ વાપરી શકીએ છીએ અને રેરલી પણ વાપરી શકીએ છીએ. સમજાય છે? તો એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી આ બધાની મેં તમને વાક્ય રચના આગળના લેક્ચરની અંદર કીધી. આજે જે આપણે કંજક્શન શીખવાના છે એનાથી બધા તમે માહિતગાર છો. when, whenever, while, till, until, before, after, since, for. પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ આ બધાથી તમે બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, બરાબર. વાઇલ જ્યારે, વેન જ્યારે. હવે આપણને ખબર છે કે વાઇલ અને વેન વચ્ચે શું ડિફરન્સ છે, ક્યારે કોનો ઉપયોગ થાય છે, બરાબર છે. આપણે એક પછી એકને જોઈશું કે જેથી કરીને આપણને આઈડિયા આવી જાય. પહેલું છે વેન. શું છે? વેન. હવે ખાસ ધ્યાન રાખજો, નિશ્ચિત સમય અને અનિશ્ચિત સમય. વેન છે એનો ઉપયોગ નિશ્ચિત સમય માટે થાય છે, જ્યારે વેનેવરનો ઉપયોગ અનિશ્ચિત સમય માટે થાય છે. વેન જ્યારે કંજક્શનની અંદર આવે ત્યારે વાક્યની શરૂઆતમાં પણ વપરાય છે અને વાક્યની વચ્ચે પણ વપરાય છે. ખાસ ધ્યાન રાખજો, વેન જ્યારે કંજક્શન તરીકે આવશે ત્યારે વાક્યની શરૂઆતમાં પણ વપરાશે અને વાક્યની વચ્ચે પણ વપરાય છે. મીન્સ કે બંને જગ્યાએ તમે વાપરી શકો છો. એને વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકો છો અને એને વાક્યની વચ્ચે પણ વાપરી શકો છો. વેન ધ સન સેટ્સ, ફાર્મર્સ ગો હોમ. જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે ખેડૂતો ઘરે જાય છે. બીજું વિધાન, ફાર્મર્સ ગો હોમ વેન ધ સન સેટ્સ. આ બંનેમાં તમને કઈ ડિફરન્સ જોવા મળે છે? બંને સેન્ટેન્સ તમે જુઓ તો પહેલા સેન્ટેન્સની અંદર વેનનો ઉપયોગ આગળ થયો છે, બીજા સેન્ટેન્સની અંદર વેનનો ઉપયોગ વચ્ચે થયો છે. તો બે જગ્યાએ તમે વાપરી શકો છો. બે એક જ સેન્ટેન્સ છે. જો ફાર્મર્સ ગો હોમ વેન ધ સન સેટ્સ. સમજાય છે? તો વેનનો ઉપયોગ તમે વાક્યની શરૂઆતમાં પણ કરી શકો છો, વાક્યની વચ્ચે પણ કરી શકો છો. નિશ્ચિત સમય દર્શાવવા માટે વેનનો ઉપયોગ થાય છે. એના પછી વેન રાહુલ હેઝ ટાઈમ હી પ્લેઝ ફૂટબોલ. વેન રાહુલ હેઝ ટાઈમ હી પ્લેઝ ફૂટબોલ. એના પછી પૂર્ણકાળની તો આપણને બધાને ખબર છે કે આગળ પૂર્ણકાળ હોય તો પાછળ સાદો કાળ હોય અને એના વચ્ચે વેન કે બિફોર પણ આપણે મૂકી શકીએ છીએ. તો જુઓ, આઈ હેડ ફિનિશ્ડ માય ટાસ્ક વેન યુ મેટ મી. આઈ હેડ ફિનિશ્ડ માય ટાસ્ક વેન યુ મેટ મી. એના પછીનું એક્ઝામ્પલ એના પછી આપણે બીજું કંજક્શન જોઈશું વેનેવર. વેનેવર એટલે જ્યારે જ્યારે. અનિશ્ચિત સમય દર્શાવવા માટે વેનનો ઉપયોગ ક્યાં થાય? નિશ્ચિત સમય દર્શાવવા માટે. અને વેનેવરનો ઉપયોગ ક્યારે થાય? અનિશ્ચિત સમય, કે જેનો કોઈ સમયનું અહીંયા કોઈ નિશ્ચિતતા ન હોય, ખબર ન હોય કે ક્યારે, બરાબર. એક્ઝેક્ટ આપણી પાસે કોઈ સમય ન હોય કે આપણને ખ્યાલ નથી કે ક્યારે થયું અથવા તો ક્યારે જે છે એ થાય છે, તો એના માટે આપણે વેનેવરનો ઉપયોગ કરીએ છીએ. યુ કેન કોલ મી વેનેવર યુ વોન્ટ. જો વેનેવર એટલે જ્યારે જ્યારે, જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે, બરાબર. તો જ્યારે એટલે કોઈ નિશ્ચિત સમય નહીં. સમજાય છે? નિશ્ચિત સમય હોતો નથી. He stood by me whenever I was in trouble. He stood by me. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો બંને પાસ્ટ ટેન્સની અંદર સેન્ટેન્સ આપેલા છે. હી સ્ટૂડ બાય મી વેનેવર આઈ વોઝ ઇન ટ્રબલ. જ્યારે પણ હું મુશ્કેલીમાં હતો, ત્યારે મારી પાસે ઊભો હતો. વેનેવર આઈ હિયર ધીસ સોંગ. જ્યારે પણ હું આ સોંગને સાંભળું છું, જ્યારે પણ હું આ સોંગને સાંભળું છું, આઈ રિમેમ્બર માય યુથ. સમજાય છે? વેન એટલે શું થશે? મારી યુવાનીને હું યાદ કરું છું, એવું થશે અહીંયા. વેનેવર આઈ હિયર ધીસ સોંગ. જ્યારે હું આ સોંગને સાંભળું છું, મારી યુવાનીને હું યાદ કરું છું, ત્યારે મારી યુવાનીને હું યાદ કરું છું. સમજાય છે? તો વેનેવરનો ઉપયોગ થાય અનિશ્ચિત સમય માટે, વેનનો ઉપયોગ થાય નિશ્ચિત સમય માટે. એના પછી આવે છે વાઇલ, બરાબર. હવે વાઇલની અંદર આપણે ખાસ ધ્યાન રાખીશું કે કોઈ ક્રિયા ચાલુ હતી તે દરમિયાન બીજી કોઈ ક્રિયા થતી હતી તેમ સૂચવવા માટે વાઇલનો ઉપયોગ થાય છે.
જો કોઈ ક્રિયા ચાલુ હતી તે દરમિયાન કોઈ બીજી ક્રિયા, એટલે બંને ક્રિયા મીન્સ કે સાથે જ થઈ હોય, બરાબર. while he was eating the bell rang, જ્યારે તે જમી રહ્યો હતો ત્યારે બેલ પડ્યો. સમજાય છે? તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે બંને ક્રિયા વચ્ચે ડિસ્ટન્સ હશે નહીં. બંને ક્રિયા સાવ એમ કહેવાય કે નજીકના સમયની અંદર થઈ હોય. he fell down while he was riding a bicycle. he fell down while he was riding. આમાં પણ while વાક્યની વચ્ચે વપરાશે અને વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકાશે. he was thinking something while playing. he was, તે કંઈક વિચારી રહ્યો હતો જ્યારે તે રમી રહ્યો હતો, બરાબર. મીન્સ કે જ્યારે તે રમતો હતો તે કંઈક વિચારી રહ્યો હતો. રમવાની ક્રિયા અને વિચારવાની ક્રિયા બંને કેવી થાય છે? સાથે થાય છે. આગળના પહેલા વિધાનની અંદર જમવાની ક્રિયા અને બેલ પડવાની, મીન્સ કે જમતો હતો, જમી રહ્યો હતો ત્યારે બેલ પડ્યો, એટલે બંને ક્રિયા કેવી થઈ? સાથે થઈ. ઇટ વોઝ રેઇનિંગ while I was watching a movie. એના પછીનું ડોગ વોઝ બાર્કિંગ while she was talking to her mom on the telephone. whileમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે બે ક્રિયા વચ્ચે સમય હોતો નથી, કોઈ અંતર હોતું નથી. બે ક્રિયા વચ્ચે અંતર હોતું નથી. તો જ્યારે બે ક્રિયા વચ્ચે કોઈ અંતર ન હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? whileનો ઉપયોગ થાય છે, બરાબર છે. એની પછી આવે છે ટીલ. શું આવે છે? ટીલ. ટીલ એટલે થાય જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ એટલે શું થશે? જ્યાં સુધી ત્યાં સુધી. The visitor waited till the principal came. ટીલ એટલે થાય ત્યાં સુધી. હવે જો ટીલ અનટીલની વચ્ચે તફાવત શું એ પણ આપણે જોઈશું. The shop is open till 9 AM. The shop is open till 9 AM. બરાબર છે. તો 9 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેશે. ક્યાં સુધી રહેશે? 9 વાગ્યા સુધી શોપ ખુલ્લી રહેશે, બરાબર છે. અથવા તો રહે છે. અહીંયા રહે છે એવો સંદર્ભ થશે કારણ કે ઇઝ આપેલું છે. ધ શોપ ઇઝ ઓપન ટીલ 9 AM. દુકાન 9 વાગ્યા સુધી ખુલ્લી છે, એવું અહીંયા એનું ગુજરાતી થશે. ધ શોપ ઇઝ ઓપન ટીલ 9 AM. દુકાન 9 વાગ્યા સુધી ખુલ્લી છે, બરાબર છે. સ્ટે હિયર ટીલ મંડે. અહીંયા મંડે સુધી તમે રહો. ક્યાં સુધીની વાત છે? મંડે સુધીની વાત છે. સ્ટે હિયર એટલે અહીં, બરાબર. અહીં રોકાવ. ક્યાં સુધી રોકાવાનું કહે છે? તો મંડે સુધી રહેવાનું કહે છે. સ્ટે હિયર ટીલ મંડે. I worked out the gym from 6 PM till 7:30 PM. તો ટીલનો ઉપયોગ ક્યાં થશે? જ્યાં સુધી ત્યાં સુધી દર્શાવવા માટે ટીલનો ઉપયોગ થશે. સમજાય છે? હવે આવે છે અનટીલ. શું આવે છે? અનટીલ. એનો પણ ઉપયોગ ક્યાં થાય? તો જ્યાં સુધી એવું સંદર્ભ દર્શાવવા માટે, જ્યાં સુધી ત્યાં સુધી, બરાબર. પણ અહીંયા તમે અનલેસ જોઈ ગયા છો. ઇફ અને અનલેસની અંદર અનલેસ શું છે? નકાર છે, એમાં નોટ લગાડવું પડતું નથી. તો અનટીલનું કંઈક એવું જ છે. અનટીલમાં નોટ આવતું નથી, પણ એનું જ્યારે ગુજરાતી તમે મિનિંગ કરો ત્યારે એ નકારના સંદર્ભમાં નીકળે, બરાબર. જો ડોન્ટ ગો આઉટ અનટીલ આઈ આસ્ક યુ. ડોન્ટ ગો આઉટ અનટીલ આઈ આસ્ક યુ. ટીલ અને અનટીલ ખાસ ધ્યાન રાખજો. ટીલ પોઝિટિવમાં અને અનટીલ નેગેટિવ. પણ હા, અનટીલ નેગેટિવ હોવા છતાં એમાં નોટ આવશે નહીં. ધ શોપ વિલ બી ક્લોઝડ અનટીલ 2 PM ટુમોરો. અનટીલ વાક્યની વચ્ચે વપરાય છે, વાક્યની શરૂઆતમાં પણ વપરાય છે. જુઓ કઈ રીતે. અનટીલ ધ ટોક એન્ડેડ નો વન લેફ્ટ ધ રૂમ. Until the talk ended, no one left the room. જ્યાં સુધી વાત પૂરી ન થઈ કોઈ પણ રૂમમાંથી બહાર ગયું નહીં, બરાબર છે. તો ખાસ તો જ્યાં સુધી વાત પૂરી ન થઈ હતી ત્યાં સુધી કોઈ રૂમમાંથી બહાર ગયું ન હતું. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા અનટીલનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થયો છે, વાક્યની વચ્ચે પણ થઈ શકે છે. પ્લીઝ વેઇટ અનટીલ આઈ ફિનિશ માય વર્ક. કૃપા કરીને રાહ જુઓ જ્યાં સુધી હું મારું કાર્ય અથવા તો હોમવર્ક પૂરું ન કરું ત્યાં સુધી, બરાબર છે. પ્લીઝ વેઇટ અનટીલ આઈ ફિનિશ માય હોમવર્ક. હું મારું હોમવર્ક પૂરું ન કરું ત્યાં સુધી રાહ જુઓ. કૃપા કરીને ત્યાં સુધી તમે રાહ જુઓ, બરાબર છે. હવે આવે છે બિફોર. બિફોર એટલે થાય પહેલાં. બિફોર એટલે શું થશે? પહેલાં. આ તમને બધાને ખબર છે. બિફોર આઈ ગો ટુ સ્કૂલ આઈ ડુ માય હોમવર્ક. શાળાએ જતાં પહેલાં હું મારું કાર્ય પૂરું કરું છું, મીન્સ કે હોમવર્ક પૂરું કરું છું. હોમવર્ક અહીંયા શોર્ટમાં લખેલું છે પણ યાદ રાખજો આ હોમવર્ક છે. બિફોર આઈ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જતાં પહેલાં મારું હોમવર્ક પૂરું કરું છું. આઈ પ્રે ટુ ગોડ બિફોર આઈ ગો ટુ સ્લીપ. ડોન્ટ લીવ યોર સીટ બિફોર ધ ગેસ્ટ ગોઝ.
ખાસ ધ્યાન રાખજો, બિફોર પોઝિટિવ અને નેગેટિવ બંને સેન્ટેન્સની અંદર વપરાશે. આઈ હેડ ફિનિશ્ડ યોર વર્ક, અહીંયા હેડ પ્લસ મીન્સ કે હેડ પ્લસ V3 એટલે અહીંયા થઈ ગયું પૂર્ણકાળ, અને પાછળનું વિધાન પૂર્ણકાળમાં શેનું હોય તો સાદા કાળનું હોય. તો એ તો આપણને બધાને નિયમ ખબર છે. વી હેડ લાઇવ્ડ ઇન દિલ્હી ફોર 5 years before we shifted to Mumbai. I had worked here for 3 months before I joined the Tata company. તો આ બધાની અંદર પૂર્ણકાળમાં તો આપણને નિયમ ખબર જ છે કે બિફોર અને આફ્ટરનો ઉપયોગ થાય. હવે આવી જાય આફ્ટર ઉપર. આફ્ટર એટલે થાય પછી, બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી અથવા તો ત્યારબાદ. કોઈ એક ક્રિયાને ઓલામાં શું થાય, પહેલાં ક્રિયા થાય અને આમાં શું થાય, પછી થાય. બરાબર છે. કમ ઇન આફ્ટર યુ આર પરમિટેડ. બીજું વિધાન, આઈ ડુ માય હોમવર્ક. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, વાક્યની વચ્ચે વપરાય છે. અહીંયા ક્રિયાપદથી શરૂઆત થઈ છે એટલે અહીંયા કોમા આવેલ છે. બરાબર છે. આઈ ડુ માય હોમવર્ક આફ્ટર આઈ કમ ફ્રોમ સ્કૂલ. યુ મે ગો આફ્ટર યુ ફિનિશ યોર વર્ક. હી કેમ આફ્ટર નાઇટ હેડ ફોલન. અને હેઝ પ્લસ V3 અથવા હેડ પ્લસ V3. તો આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, આઈ વિલ અકમ્પની યુ ટુ ધ પાર્ક. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ પણ વિધાનની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વિધાનની અંદર આપણે પછીનો સંદર્ભ દર્શાવવો છે તો આપણે આફ્ટરનો ઉપયોગ કરીશું. કેવા કેવા પ્રકારના વાક્ય આવી શકે તો અહીંયા તમે જોતા હશો કે જુઓ, પહેલાં સાદા વિધાન આવી શકે છે, પૂર્ણ વિધાન આવી શકે છે, સંભાવના દર્શક વિધાન પણ અહીંયા આવી શકે છે. સમજાય છે? તો દરેક વિધાનની અંદર આપણે બિફોર અને આફ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં કોઈ પ્રોપર વાક્યરચના કોઈ એક એવું નથી કે આમાં સાદા કાળમાં જ વેન વપરાય ને પૂર્ણ કાળમાં જ વેન વપરાય કે બિફોર વપરાય કે આફ્ટર વપરાય. બરાબર છે. તમે એને વાક્યને અનુરૂપ તમને જે કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર વાક્ય આપેલું છે એના અનુરૂપ આપણે વાક્યને બનાવવાનું રહેશે. સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. આ પણ તમને બધાને ખબર છે. કોઈ ઘટના નિશ્ચિત સમયે શરૂ થઈ અત્યાર સુધી ચાલુ હોવાનો અને કદાચ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. હવે જો સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. માનો કે 2017થી તમે આ શાળાની અંદર ભણો છો અને હજી તમે આ શાળાની અંદર ભણો છો. બરાબર છે. તો એ શું થઈ જાય તો કોઈ એક ઘટના નિશ્ચિત સમયે શરૂ થઈ. માનો કે તમે 2017ની અંદર આ શાળામાં ભણવા માટે આવ્યા, અત્યાર સુધી એ ચાલુ છે, મીન્સ કે હજી પણ તમે ભણો છો અને કદાચ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે, મીન્સ કે ભવિષ્યમાં પણ કદાચ તમે અહીંયા ભણતા હશો. બરાબર છે. આ ક્રિયા કેવી રહેશે તમારી ચાલુ, તો ત્યારે સિન્સનો ઉપયોગ થાય પોઈન્ટ ઓફ ટાઈમની અંદર. આઈ હેવ બીન વેઇટિંગ સિન્સ 7 o'clock. I have been waiting since 7 o'clock. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે નિશ્ચિત સમય અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું થશે? નિશ્ચિત સમય. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે શું થાય તો સમયગાળો થાય. બરાબર. સોનાલી હેઝ નો હિમ સિન્સ 2015. અહીંયા 2015 એવો આપણને નિશ્ચિત સમય આપી દીધો છે. હેમંત હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ સવારથી નિશ્ચિત સમય છે. રોહિત હેઝ લાઇવ્ડ ઇન પુણે સિન્સ હિઝ ચાઇલ્ડહુડ. એના બાળપણથી ત્યાં રહે છે. બરાબર. સ્નેહા હેઝ બીન ટીચિંગ સંસ્કૃત સિન્સ 2001. They have been known to us since last January. તો જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય, નિશ્ચિત સમય આપેલો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય. ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલો હોય, સમયગાળો આપેલો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય. જો આ નામયોગી એક અવયવ છે અને એનો સમયગાળો મીન્સ કે ડ્યુરેશન ઓફ ટાઈમ એ દર્શાવે છે. માનો કે 4, 8 days, 1 year, ફોર લોંગ ટાઈમ, તો એમાં સમયગાળો થયો કહેવાય. નિશ્ચિત સમય નથી પણ શું છે? સમયગાળો છે. તો એની અંદર ફોરનો ઉપયોગ થશે. આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 6 months. એટલે આ શું થઈ ગયું? ડ્યુરેશન થઈ ગયું, સમયગાળો થઈ ગયો. આઈ હેવ બીન નોન દેવ ફોર અ લોંગ ટાઈમ. તો આ શું થઈ ગયું? સમયગાળો થઈ ગયો. દિશા હેઝ બીન અવે ફોર 8 days અહીંયા. અને એના પછી ધ પેસેન્જર્સ હેવ બીન વેઇટિંગ ફોર 20 minutes. I have been learning English for 6 years.
તો જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય. જો નીચે તમને મેં લખી જ દીધું છે 5 વર્ષ 2 કલાક 3 મહિના, એ સમયગાળો કેટલો સમય એ દર્શાવે છે એટલે એમાં ફોરનો ઉપયોગ થાય છે. 2 મહિના 3 મહિના 4 મહિના 2 વર્ષ, જે આ સમયગાળો દર્શાવે છે એની અંદર ફોરનો ઉપયોગ થાય છે. જ્યારે કેટલો સમયને બદલે ક્યારથી એમ દર્શાવ્યું હોય તો શેનો ઉપયોગ થાય? સિન્સનો ઉપયોગ થાય છે. કેટલા સમયને બદલે ક્યારથી એવું દર્શાવવામાં આવેલું હોય તો શેનો ઉપયોગ થાય? તો સિન્સનો ઉપયોગ થાય છે. એના પછીનું આપણે એક્ઝામ્પલ હવે આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. જો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમયનું સૂચન કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. ખરેખર તમારે આમાં કન્જક્શન કેટલા યાદ રાખવાના છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર? તો વેન, વેનએવર, while, till, until, before, after, since, for, as soon as, no sooner, hardly, scarcely, rarely, barely. પછી એમ નહીં કહેતા કે આવું કાંઈ આવ્યું જ નથી. સમજાય છે? આટલા કન્જક્શન તમારે યાદ રાખવાના છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર. હવે તમને કન્ફ્યુઝન ક્યાં થવાનું છે? તો આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં થઈ શકે 12th વાળાને. તો હવે કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સમાં ABCD ઓપ્શન આપવામાં આવેલા છે તો ત્યાં પણ થઈ શકે, અને રેસ્પોન્ડિંગ સેન્ટેન્સમાં પણ થઈ શકે. તો આપણે શું કરવાનું છે? આપણે ધ્યાન રાખવાનું છે કે આટલા કન્જક્શન આવે એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નામનું ફંક્શન કરવાનું છે. વેન, વેનએવર, વેન એટલે જ્યારે, વેનએવર એટલે જ્યારે. વેન નિશ્ચિત સમય માટે, વેનએવર અનિશ્ચિત સમય માટે. બરાબર. વાઇલનો ઉપયોગ પણ જ્યારે તરીકે થાય, પરંતુ યાદ રાખવાનું વાઇલમાં 2 ક્રિયા સાથે થાય છે. 2 ક્રિયા વચ્ચે કોઈ ચોક્કસ અંતર હોતું નથી. બરાબર છે. ટીલ અને અનટીલ, જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ પોઝિટિવની અંદર વપરાય, અનટીલ નેગેટિવના સંદર્ભમાં. પણ યાદ રાખજો અનટીલના વિધાનની અંદર, મીન્સ કે જે અનટીલવાળું વિધાન છે, 2 વિધાન આવે ને એની અંદર જે અનટીલવાળું વિધાન છે એ અનટીલમાં, જેમ અનલેસની અંદર મેં તમને કીધું હતું ને અનલેસ પોતે નકાર છે, એમ અનટીલ પોતે નકાર છે, એમાં ક્યારેય નોટનો ઉપયોગ થતો નથી. સમજાય છે? એમાં નોટ વપરાય નહીં. અનલેસની જેમ અનટીલ કેવું છે? નકાર છે. બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, સિન્સ એટલે ત્યારથી. સિન્સ એટલે શું થાય? ત્યારથી. હવે સિન્સ અને ફોરમાં શું તફાવત? તો અહીંયા સિન્સ જે છે એ નિશ્ચિત સમય દર્શાવે છે, ફોર જે છે એ અનિશ્ચિત સમયગાળો દર્શાવે છે. સિન્સ નિશ્ચિત સમય દર્શાવવા માટે, ફોર સમયગાળો દર્શાવવા માટે. બરાબર છે. એ સિવાય એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેરલી. હવે જો હાર્ડલી, સ્કેર્સલી, બેરલી અને રેરલી આ ચારેય એકબીજાના અથવામાં આપણે વાપરી શકીએ છીએ. સમજાય છે? તો આ થઈ ગયું આપણું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તમને ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું કોઈ પણ સેન્ટેન્સ આપવામાં આવેલું હોય તો તમારે શું જોવાનું છે? જો એઝ સુન એઝ, નો સુનર, ડીડ, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી આ બધાને તમે વાક્યરચના થ્રુ ઓળખી શકશો. બરાબર. પણ જ્યારે વેન, વેનએવર, વાઇલ, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, તો આ બધાના ઉપયોગ કઈ રીતે આપણે કરવા, કેવું વિધાન હોવું જોઈએ બધાને આપણને ખ્યાલ છે. બરાબર. તો એ રીતે આપણે એને કરીશું. વેનનો ઉપયોગ ક્યારે થાય? તો પોઈન્ટ ઓફ ટાઈમની અંદર થાય. વેનએવરનો ઉપયોગ ક્યારે થાય? તો ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર થાય. વાઇલનો ઉપયોગ ક્યારે થાય? તો 2 વાક્યની વચ્ચે અંતર ન હોય ત્યારે. ટીલ અને અનટીલ, જ્યાં સુધી ત્યાં સુધી. બરાબર. ટીલ પોઝિટિવ, અનટીલ અનલેસની જેમ નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણે વાપરી શકીએ છીએ. એના પછી આવે છે બિફોર. બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, સિન્સ અને ફોર. સિન્સ જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમ નિશ્ચિત સમય માટે વપરાય છે, અને ફોર ડ્યુરેશન ઓફ ટાઈમ સમયગાળો દર્શાવવા માટે વપરાય છે. આ બધા તમે કન્જક્શન છે એનાથી તમે 9thથી આ કન્જક્શનને ભણતા આવો છો એટલે આમાં તમને મારે કંઈ વધારે કહેવાનું હશે નહીં. પણ ખાસ ધ્યાન રાખજો એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી અને રેરલી. કેમ મેં એનો એક અલગથી વધારે લેક્ચર લીધો? એક લેક્ચરમાં બધા આવી જ જતા હતા. આમાં તો કાંઈ આપણે ખાલી કન્જક્શન જ યાદ રાખવાના છે, કયા કયા કન્જક્શન આવે. આમાં કોઈ વાક્યરચના આપણે શીખવાની નથી. પણ તમને એટલા માટે અલગ મેં લેક્ચર લીધો કે એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી અને સ્કેર્સલી જ્યારે કમ્પ્લેશન ઓફ સેન્ટેન્સની અંદર પૂછાય ત્યારે તમે એને વ્યવસ્થિત કરી શકો, કારણ કે એ જ વધારે મોસ્ટ ઓફ પૂછાતા હોય છે. આ ક્યાં પૂછાય? તો રિસ્પોન્ડિંગ સેન્ટેન્સ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. પણ એવું આપણે નહીં રાખવાનું કમ્પ્લેશનમાં ન પૂછાય જાય. બરાબર. એવું પેપર ક્યારેક આવી ગયું હોય તો પૂછાય પણ જાય. તો આપણે કોઈ ભ્રમમાં રહેવાનું નથી. વેન, વેનએવર નો ઉપયોગ ક્યારે, વેનનો ઉપયોગ ક્યારે થાય, વેનએવરનો ઉપયોગ ક્યારે થાય, વાઇલનો, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર આ બધા જે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમના કન્જક્શન છે.
જેમ જેમ તમે એક્ઝામ્પલને સોલ્વ કરશો એમ તમને ખબર પડી જશે, બરાબર છે. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર આ બધાને તો તમારે માત્ર કન્જક્શનથી પણ તમે યાદ રાખી શકો કે વેન વાક્યની શરૂઆતમાં વપરાય, વચ્ચે વપરાય, બધું આપણને ખ્યાલ છે. મેં તમને એક્ઝામ્પલ કરાવ્યા છે, બરાબર. તો વેન, વેનેવર, વાઇલ, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી અને રેરલી, બેરલી, આવા જે છે એ તમારે કન્જક્શન યાદ રાખવાના છે. આમાંથી કોઈ એક કન્જક્શન હોય તમારે શું યાદ રાખવાનું છે? આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં તમને ખબર પડી જશે. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં તમને ખબર પડી જશે. પરંતુ જ્યારે રિસ્પોન્ડિંગ સેન્ટેન્સ આવે ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? કે તમારે યાદ રાખવાનું છે કે એઝ સુન એઝની વાક્યરચના પ્રમાણે વિધાન છે, નો સુનરની વાક્યરચના પ્રમાણે, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, એ સિવાય વેન, વેનેવર, આ બધા જ્યારે આપેલા હોય ત્યારે એ બરોબર છે કે નહીં એ આપણે જોઈ લેવાનું છે. એટલા બધા કન્ફ્યુઝન જો કે આની અંદર નહીં થાય, કારણ કે તમને ખબર જ પડી જશે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું આ ફંક્શન છે. સમજાય છે? થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.